પારડીમાં બે બાઇક ચોરીના આરોપીને સુરતથી પોલીસ ઉચકી લાવી બંને બાઇક કબજે લીધી। પારડી મામલતદાર કચેરીના પાર્કિંગ અને મોતીવાડા હટવાડાથી બાઇક ચોરાતા ફરિયાદ નોંધાઈ હતી। પારડી પોલીસ મથકે બે બાઇક ચોરીનો ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। પારડી મામલતદાર કચેરી ખાતે પાર્કિંગમાં ગિરીશ હળપતિ તેની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15BQ 4002 ગત 21 ઓક્ટોબર 2024ના રોજ પાર્કિંગ કરી હતી, જે બાઇક ચોરાતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તેમજ અન્ય એક પારડીના મોતીવાડા હટવાડામાં શાકભાજી લેવા ગયેલ રાકેશ બોધની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15DP 0728 ગત 14 ડિસેમ્બર 2024ના રોજ પાર્ક કરી હતી। તે દરમિયાન બાઇકની ચોરી થતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા બંને બાઇક ચોરીનો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠ ઉંમર વર્ષ 25 રહેવાસી સુરત મૂળ રહેવાસી મહારાષ્ટ્રને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો, જેના બંને બાઇક ચોરીના ગુનાની કબૂલાત કરતા સુરતથી ટ્રાન્સપોર્ટ વોરંટથી પારડી પોલીસ ઉચકી લાવી હતી અને બંને બાઇક કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।